જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 246. હે માનવ, શબ્દનો સાર શબ્દ છે. તે શબ્દનો સાર જાણ્યા વગર કાગ હંસ ગતિને પામી શકે નહીં. તો શબ્દ એટલે પરમાત્મા અને તેનો સાર એટલે નિચોડ તે નામમાં રહેલો છે. જો કે અટપટુ જીવને ત્યાં સુધી લાગે છે કે જ્યાં સુધી નામના સારનો અનુભવી ન બને ત્યાં સુધી. તો અનામી એક અને નામ પણ એક જ હોય છે. પછી સાચો અનુભવી ન હોય તે કેટલા નામ ભજાવે તે નક્કી હોતું નથી. બાકી એક નામને ભજાવનાર જ કરોડોમાં કોઈક હોય છે. બાકી કરોડો બીના નામના અનુભવી અનેક નામને ભજાવે છે. બાકી બીના નામના અનુભવી વિના જીવ નરકે ગયા તેવા પરમાત્માના અનુભવી જ્ઞાનીઓ કહેતા હોય છે. કારણ કે પોતાને નામનો અનુભવ ન હોય અને બીજા જીવને નામ આપવું તે બિન અનુભવી પોતે તરે નહીં અને બીજા જીવને આ ભવસાગરનો કિનારો લાવી શકે નહીં. જેને એક નામમાં લક્ષ લાગ્યું હોય તેને અનેક નામમાં રુચિ લાગે નહીં. તો તેવા સદગુરુ જીવનો આ દેવોના ત્રણેય લોકમાંથી તારણહાર સદગુરુ હોય છે. અને તેના જન્મ મરણ બંધ થાય અને અમર લોકને પામી અમર બની જાય છે. મનન કરો રામ ભરોસે. તો અમને અમારા સદગુરુ જ્ઞાનના ભંડાર ભરેલા છે. તો અમારા પર સદગુરુની કૃપાથી એવા જ્ઞાનના ઉદય થયા કે જેથી નિજ જ્ઞાનના ભંડાર ખુલ્યા. અમારો છાંયો બનીને સર્વ પર છવાઈ ગયા. એવા અમારા સદગુરુ ખોજ કરીને જાણ્યા તો ત્યાંના સાચા નિર્ણય કરીને જાણ્યા તે બોલીને સદગુરુ કૃપાથી કહું છું. અને જ્યાં છે ત્યાં બતાવી દીધા. એ સૂઝ અગમ અથાગ છે. એટલે અગમને જોવાની કોઈને સૂઝ નથી, જે સર્વત્ર રહેલા છે છતાં. તો અમારા સદગુરુએ એ સૂઝ કરીને જાણી લીધા. એ સૂઝ અમને પણ બતાવી. એવા અક્ષય અજીત એટલે એને કોઈ જીતી ન શકે એવા નિર્ફંદ જે જ્ઞાન અજ્ઞાન નહીં, મુક્તિ કે બંધન નહીં, ત્યાં ભૂત ભવિષ્ય નહીં વર્તમાન એવા સદચિત અમિત અનામ છે. દર્શન દ્રષ્ટા દ્રશ્ય જે દેખાય છે તે સંસાર છે. જે માયાના અલપ અસાર છે. એટલે માયા દેખાતી નથી પરંતુ એમની પ્રકૃતિ દ્વારા દરેક જીવને નાચ નચાવે છે. શેષ થઈ રહી એટલે એ વાત કોઈ જાણે નહીં. તે શેષ એટલે ઝીણી ઝીણી વાતો વેદથી પર રે એવા સંતો બતાવે મારા ભાઈ. એવા ઝીણામાં ઝીણા મન બુદ્ધિ પણ નથી દેખાતા. તો પરમાત્માના ઘર સુધી મન બુદ્ધિ કે વાણીની પહોંચ નથી. અમારા સદગુરુ કહે છે કે હે માનવ, આત્મજ્ઞાન એવા વિચારો કે સત જાણનારા હોય એમના જ્ઞાન લ્યો. ખોટો મનુષ્ય જન્મ નહીં ગુમાવીશ. તો અમારા સદગુરુ સત્યને જાણનારા પરમાત્માના જ્ઞાની પુરુષ છે. જય સદગુરુદેવ. એવા ઉદયો હે થયા જ્ઞાન ભંડાર રે, અનુભવ ભંડાર ખુલ્યા ને જ છાયા રે. ખોજીએ ખોજ કરી જાણા સાચા, ત્યાંના નિર્ણય કહું બોલી રે. જ્યાં સે ત્યાં બતાવી રે. એ સૂજ રે અગમાય તાગ રે. એવા રે
હે યુદય જ્ઞાન ભંડારો અક્ષયોજિત અંતે નિરફંદરે જ્ઞાનય જ્ઞાન મુક્તિ બંધન રે પુતરે હે ભવિષ્ય નહીં જ્યાં વર્તમાન સતચિત અમિત યમાન રે એવા યુદયો થયા જ્ઞાન ભંડારો દર્શન દ્રષ્ટા દ્રશ્ય સંસારો એ સર્વમાયા પોય સાર રે શેષ થઈ રહી આવે નહીં જાતો રે વેદ સંત બતાવે વાત રે એવા યુદયો તયા જ્ઞાન ભંડારો રે ઝીણામાં એ ઝીણા સેન રે મન બુદ્ધિ પહોંચે નહીં વેણ રે આત્મ જ્ઞાન ના એવા વિચારો રે પ્રવીણ રામ સત જાણોનવાર રે હે એવા યુદયો હે થયા જ્ઞાન ભંડારો રે રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કે છે કે સચ્ચિત આનંદ પ્યારા હું જ. તો તે કોણ છે સચ્ચિત આનંદ પ્યારા? તો તે પરમેશ્વર. તો વાણીમાં કે છે કે 3-5 પ્રપંચના લય કે કોઈ બંધન નથી એવા પ્રભુ નિસ્તાર એટલે સર્વમાં છે છતાં ન્યારા રહે છે. પરમાનંદ આત્મ, પરમાનંદ શુદ્ધ આત્મ, સૌના દ્રષ્ટા ચેતન આપ અપારા. પ્રમા અપ્રમા એટલે જ્ઞાન અજ્ઞાન, દ્રશ્ય દર્શન સર્વ ઉપાધિથી ન્યારા, યથાર્થ અથાર્થ નહીં એવા સૌના દ્રષ્ટાંત, સૌના સિદ્ધાંત વિચારા, જેને કોઈ કર્મ ઉપાસના નહીં કે કોઈ ક્રિયા નહીં, જ્યાં જ્ઞાન ધ્યાન કે ધારા નહીં, હેતી નેતિ એટલે હેત પ્રીત નહીં, વાણી કે ખાણી નહીં, સાધક કે સાધન વાળા નહીં, દ્વૈત જ્ઞેય જ્ઞાતા કે જ્ઞાની નહીં જ્ઞાના, સર્વ ત્રિપુટી અસાર છે તો જ્ઞેય જ્ઞાન જાણનારા, જ્ઞાતા એટલે જ્ઞાન આપનારા દાતા, પ્રાપ્ત કરવા જેવું, જ્ઞાતા એટલે જ્ઞાન જાણવા યોગ્ય, ત્યાં ધ્યેય ધ્યાન કે ધ્યાતા નથી, લઘુ દીર્ઘ કે નથી એવા ચારા, એટલે કોઈના ચારા એટલે બીજા કોઈ ધારતા નથી એવા અમારા સદગુરુ અદ્વૈત, જે દ્વૈત અદ્વૈતની પાર છે. જય સદગુરુદેવ. સતચિત આનંદ પ્યારા ઊંજો, સતચિત આનંદ પ્યારા 3-5 પ્રપંચ લઈ મારામાં નહીં બંધન નિસ્તારા, પરમાનંદ શુદ્ધ આત્મ દ્રષ્ટા ચેતનયા પોય પારા, બ્રહ્માય બ્રહ્મા દ્રશ્ય દર્શન સર્વયુપાધિથી ન્યારા, સતચિત આનંદ પ્યારા ઊંજો, સતચિત આનંદ પ્યારા
यथार्थ यथार्थ नहीं दृष्टांत विचारा कर्म उपासना क्रिया नहीं ज्ञान ध्यान नहीं धारा सतचित आनंद प्यारा हूँ ज सतचित आनंद प्यारा हेती नेती नहीं वाणी खाणी नहीं साधक साधन वारा ज्ञेय ज्ञाता ज्ञानी नहीं ज्ञाना सर्व त्रिपुटी सारा सतचित आनंद प्यारा ऊंज सतचित आनंद प्यारा ध्येय ध्यान ध्याता पण नहीं लधु धीरथ नहीं चारा प्रवीण राम रे यद्वेत द्वेत यद्वेत निपार सतचित आनंद प्यारा मुझ सतचित आनंद प्यारा राम भरोसे તો હવેની વાણીમાં જીવને જાણે ખુદ પ્રીતમ પ્યારા પરમાત્મા પણ કહેતા હોય છે કે હે જીવ, હવે જાગો, હવે જાગો. આ માનવ દેહ મળ્યો છે તે પ્રભુને નિરખવા મળ્યો છે અને તમે હજુ સૂતા પડ્યા છો. આમ જુઓ તો ખરા, સૂરજ ઉપર ચડ્યો એટલે દિવસ ચડ્યો. એટલે હે માનવ, તારી જિંદગીનો એક એક દિવસ ઓછો થઈ રહ્યો છે અને ઉંમર વીતતી જાય છે. એમ કરતા હે બંદા જીવ, અસંખ્ય યુગોની રાત્રિ વીતી ગઈ, છતાં હજુ પણ તું પાવ પ્રસારીને સૂતો છે. આમ જોતો ખરા, મનુષ્ય જન્મના દિવસ પણ દિવસ પછી દિવસ ઓછા થઈ રહ્યા છે અને તું એ આરામથી સૂતો છે. એટલે ભ્રમ અંધારામાં અજ્ઞાની જીવ શું કરે? અમારા સદગુરુ જેવા કોઈ સંત પુરુષ આવે તે જીવને ભ્રમ નિંદ્રામાંથી જગાડે છે. હું તો એમ પૂછું કે શું તને સિંગ આપ્યા કે પશુઓને દીધા, કે તું ગેમાર પશુઓની જેમ સૂતો છે? અમારા સદગુરુ કે છે કે હે માનવ, તું એટલું તો સમજ કે 16માં સોનાએ તારું શરીર ઘડ્યું, એટલે 16 કળાએ ખીલેલા અજવાળાના તેજમાં તારું શરીર ઘડ્યું. એમાં પૂરા 5 તત્વનો દેહ બનાવ્યો. એક પણ તત્વ તારા દેહમાં ખામી નથી રાખી. તો હજુ તું ઈશ્વરને કેમ ભૂલે છે? હરી હરી તો હર કોઈ બોલે છે, તો શું તારી જીભને ગંજર એટલે શું તાળા જડ્યા છે? અમારા સદગુરુ કે છે હે માનવ, તારે પ્રભુ ભજનના મોકા હવે આવ્યા. એટલે પ્રભુ ભજન કરવાનો સમય મળ્યો છે તો તું હજુ સૂતો છે. જોજો હે માનવ, તમારો મનખો જન્મ આમ જ પૂરો ન થઈ જાય, એટલે ભજન વિના ભાંગી ન પડે, તે સમજી લેજો મારા ભાઈ. આ તો અમારા સદગુરુની વાણીમાં કહે છે, જે છે તે અમારા સદગુરુની ઈચ્છા મુજબ જીવને સત્ય જ કહ્યું છે. આ તો બોલાવનાર ઈશ્વર છે અને અમારો કહેવાનો ભાવ એક જ છે કે જીવને સત્ય જ કહેવું છે. જય સદગુરુદેવ. જાગો રે ઓ પ્રીતમ પ્યારા, સૂરજ ચડો રે, સૂરજ ચડો રે, દિવસ ચડો રે. અસંખ્ય યુગોની બંધા વીતી ગઈ રાત, પાવા પ્રસરાવીને સુતારે પડ્યા રે. જાગો રે હો પ્રીતમ પ્યારા, સૂરજ ચડો રે. સિંગ પૂછ તારા પશુઓને દીધા,
સોળમાં સનાએ તારું શરીર ગળું રે જાગો રે હો પ્રીતમ પ્યારા સૂરજ ચડો રે હરી હરીએ તો સૌ કોઈ બોલે તારે ક્યાં જીભને જંજીર જડો રે જાગો રે હો પ્રીતમ પ્યારા સૂરજ ચડો રે પ્રવીણ રામ કહે ભજન ના મોકા હવે આવ્યા રે જોજો મન કો જન્મ તારો ભજન વિના ભાંગી ના પડે રે જાગો રે હો પ્રીતમ પ્યારા જાગો રે હો પ્રીતમ પ્યારા સૂરજ ચડો રે સૂરજ ચડો રે દિવસ ચડો રે રામ ભરોસે તો અમે તો અમારા સદગુરુ કૃપાથી નિજ આત્મને લખ્યા. જેમ નભ સર્વ બ્રહ્માંડમાં વ્યાપક છે તેમ ઈશ્વર સર્વ વ્યાપક. જેમ બ્રહ્મ બ્રહ્મમાં, બ્રહ્મ બ્રહ્માંડમાં, બ્રહ્મ વિના નહીં ઠોળ. એટલે બ્રહ્મ વિના કંઈ ખાલી નથી. રોમ રોમમાં બ્રહ્મ જ. જેમ રોમ રોમમાં સમાન નવખંડમાં. જ્યાં નીલા રંગનું નભ જોતા ત્યાં સુધી આ ભવસાગરના ભાંડ. એટલે હે માનવ, બ્રહ્મને લખી લે. લેખથી પર અલેખમાં ત્રણ લોકના પિંડ ત્યાં નથી. કર્મ રહિત નિષ્કામ રહીએ, ઉપાસના રહિત અડગ. એટલે જ્ઞાન અતીત વિજ્ઞાન એ જ સાચા ચેતન પિંડ રહિત બ્રહ્મ છે. અમારા સદગુરુ કે છે કે અજાણમાં પણ તું હે જીવ, ત્યાં માયા જાણ નહીં એવા બ્રહ્મના દેશ. સચ્ચિદાનંદ સ્વરૂપમાં બીજા કોઈ પુરુષ પાસ નહીં રંડ. એટલે બીજા કોઈ ન ધાર. જે છે તે બ્રહ્મ જ છે. નિષ્પ્રપંચ નિર્વાણમાં કોઈ પ્રચંડ પ્રપંચ નથી હોતા. એવા અમારા સદગુરુ નિજ બ્રહ્મ આપોઆપ અખંડ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. આત્મ લખિયો નિજ આત્મા નભજિયા બ્રહ્મ અખંડ બ્રહ્મ બ્રહ્મા બ્રહ્મ રે બ્રહ્મ વ્યાપકો બ્રહ્માંડ બ્રહ્મ રે વિના નહીં ઠોડ રે રોમ સમાન ન ખંડ આત્મ લખિયો નિજ આત્મા નભજિયા બ્રહ્મ અખંડ નભ નીલજિયા જોતા ભવસાગર ના પાંડ લેખ રહી તે લેખમાં ત્રણ લોક નહીં પિંડ એ આત્મ લખ્યો નિજ આત્મા નભજિયા બ્રહ્મ અખંડ લેખ રહી તે લેખમાં ત્રણ લોક નહીં પિંડ આત્મ રે લખ્યો નિજ આત્મા નભજિયા બ્રહ્મ અખંડ કર્મ રહિત નિષ્કામ રે ઉપાસન રહિત યદંડ જ્ઞાન અતીત વિજ્ઞાન ચેતન બ્રહ્મ પિંડ આત્મ લખ્યો નિજ આત્મા નભજિયા બ્રહ્મ અખંડ
પ્રવીણ રામ્ય જાણમાં માયા જાણ નહીં મંડો સચિદાનંદ સ્વરૂપમાં પુરુષ પાસ નહીં રંડો આતમ લખ્યો નિજ આત્મા નભજિયા બ્રહ્મ યખંડો નિષ્પ્રપંચ નિર્વાણમાં પ્રપંચ નહીં પ્રચંડ પ્રવીણ રામની જ બ્રહ્મ રે આપો યખંડો આતમ લખ્યો નિજ આત્મા નભજિયા બ્રહ્મ યખંડ રામ ભરોસે